ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વિભાગ 1 ના આ ત્રીજા લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પહેલા 2 તાસની અંદર ભણી ગયા કે ભાઈ ભારતનું સ્થાન પૃથ્વી પર કઈ જગ્યાએ આવેલું છે, કદ કેટલો છે ભારતનો, કેટલી લંબાઈ પહોળાઈ છે, ભારત કઈ કઈ સીમાઓ ધરાવે છે, ભારતનો વિસ્તાર કેટલો છે, એના બધા વિષયની પ્રથમ 2 તાસમાં આપણે ચર્ચા કરી. પહેલા ક્લાસની અંદર આપણે છે ભારતના સ્થાન વિશેની માહિતી મેળવી હતી કે ભાઈ ભારત છે કઈ જગ્યાએ આવેલો છે, ભારત કેવી કેવી વિશેષતાઓ સ્થાનના આધારે ધરાવે છે એના વિશેની માહિતી આપણે મેળવી. બીજા તાસની અંદર આપણે ભણ્યા ભારતના પડોશી દેશો. ભારતના પડોશી દેશો એ પહેલા ભણ્યા હતા કે ભાઈ ભારત કરતા વધારે જે વિસ્તાર ધરાવે છે એવા કુલ 6 દેશો છે. કેટલા દેશો છે? 6 દેશો. એમાં પ્રથમ ક્રમે છે રશિયા, બીજા ક્રમે છે કેનેડા, ત્રીજા ક્રમે છે યુએસ, ચોથા ક્રમે છે ચીન, પાંચમા ક્રમે છે બ્રાઝીલ, છઠ્ઠા ક્રમે ઓસ્ટ્રેલિયા અને સાતમા ક્રમે આપણો ભારત દેશ છે. 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ આપણો ભારત દેશ ધરાવે છે. તો એ દ્રષ્ટિએ જોતા ભારત પાસે વિશ્વમાં રહેલા તમામ દેશો નું ક્ષેત્રફળ જોતા 2.42%. 2.42% ક્ષેત્રફળ આપણો ભારત દેશ છે એ ધરાવે છે. વિશ્વના કુલ ક્ષેત્રફળ પૈકી 2.42% ક્ષેત્રફળ આપણે ભારત દેશ પાસે આપણી પાસે છે. આપણે જોઈએ ભારતના પડોશી દેશો જોયા હતા તો ભાઈ ઉત્તર પશ્ચિમ સીમાએ કાલે આપણે મેપ અહીંયા આગળ દોર્યો હતો, બરાબર? સમજી લેજો આજે પણ એવી ને એવી રીતે મેપ છે અહીંયા આગળ. તો ભારતની ઉત્તર પશ્ચિમ દિશાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન 2 દેશો આવેલા છે. ભારતની ઉત્તર પૂર્વ સીમાએ ચીન, નેપાળ અને ભૂતાન આવેલા છે. ભારતની પૂર્વ સીમાએ મ્યાનમાર અને બાંગ્લાદેશ આવેલા છે. ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર દેશ જોઈએ તો માલદીવ અને શ્રીલંકા આ 2 દેશ આવેલા છે. ભારતની દક્ષિણે શ્રીલંકા અને માલદીવ આ 2 દેશો આવેલા છે. ભારતની ઉત્તરે હિમાલયની વિશાળ પર્વત શ્રેણી છે, જ્યારે ભારતની પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ દક્ષિણ બાજુએ દરિયા કિનારો અને દક્ષિણે દરિયા કિનારો આવેલો છે. અહીંયા આગળ પૂર્વ દિશાએ બંગાળની ખાડી છે, પશ્ચિમ દિશાએ અરબ સાગર છે અને નીચે હિન્દ મહાસાગર છે. બંગાળની ખાડીમાં આવેલા ટાપુ તો કે અંદમાન અને નિકોબાર, જ્યારે અરબ સાગરમાં રહેલા ટાપુ તો લક્ષદ્વીપના ટાપુઓ. લક્ષદ્વીપના ટાપુઓ ખાસ યાદ રાખજો. ભારતના પાડોશી દેશો ને એ બધું તમારે ખાસ યાદ રાખવાનું છે. કુલ કેટલા રાજ્યો છે? તો ભાઈ ભારતના કુલ 29 રાજ્યો. ભારતના કુલ 29 રાજ્યો ભારતમાં છે. એક રાજધાનીનો પ્રદેશ છે દિલ્હી. તેલંગાણા છે 2 જૂન 2014 ના રોજ નવું રાજ્ય 29મું બન્યું, આંધ્રપ્રદેશમાંથી છૂટું પડ્યું. બાકી એ પહેલા છે એ 28 દેશો અને એક રાજધાનીનું સેન્ટર હતું. 6 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. આ માહિતી આપણે ગત લેક્ચરની અંદર મેળવી હતી. હવે આજે આપણે જોવાનું છે ભારતની ભૂસ્તરીય રચના. આજે આપણે ભણવાનું છે ભારતની ભૂસ્તરીય રચના. ભારતની ભૂસ્તરીય
રચના। આજે આપણે ભણવાનું છે ભારતની ભૂસ્તરીય રચના। જોઈએ ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો। જો એક ઉપર માહિતી થોડી આપેલી છે, આટલું જાણવું ગમશે કે ભારતનો દક્ષિણતમ છેડો છે એ છે ઇન્દિરા પોઈન્ટ। ભારતનો દક્ષિણતમ જે નીચેનો છેડો છે કયો છે? ઇન્દિરા પોઈન્ટ। અને 2004 માં જ્યારે સુનામી થયો ત્યારે એ ઇન્દિરા પોઈન્ટ છે એ જળમગ્ન થયો, પાણીમાં ડૂબી ગયો। ભારતનો ઉત્તર છેડો એ છે ઇન્દિરા કોલ। ભારતનો ઉત્તર છેડો એ ઇન્દિરા કોલ, ભારતનો દક્ષિણ છેડો એ ઇન્દિરા પોઈન્ટ। અને 2004 માં જ્યારે સુનામી થયો ત્યારે એ જળમગ્ન થયો। અને આ સુનામી વખતે કેટલાય અંદમાન નિકોબારના જે ટાપુઓ અહીંયા આગળ અરબ સાગરમાં આવેલા છે એ પણ ડૂબી ગયા હતા। હવે બીજો આગળ આપણે જોઈએ, આવી જાવ ભૂસ્તરીય રચના। તો ભાઈ ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે। પૃથ્વીનું અત્યારનું જે ભૂપૃષ્ઠ છે, ઉપરનો જે પોપડો છે એ શેનું પરિણામ છે? તો ભાઈ ભૂસંચલનીય ભૂસંચલન એટલે કે પૃથ્વીના પેટાળમાં થઈ રહેલી ભૂગર્ભિક ક્રિયાઓ, દાખલા તરીકે ભૂકંપ, જ્વાળામુખી, લાવારસનું દબાણ, આ બધું જે થાય છે એ ભૂગર્ભિક ક્રિયાઓ થાય છે। અને બાહ્ય હલનચલન તો ભાઈ ઉપરથી જે વાવાઝોડું છે, વરસાદ છે, એ બધાના કારણે। તો અત્યારનું જે આપણું આખું ભૂસ્તર છે, પૃથ્વીનો જે પોપડો છે અથવા ભારતનો જે ભૂપૃષ્ઠ છે એ ભૂસંચલન અને બાહ્ય હલનચલનનું પરિણામ છે। આ બંને પરિબળો વિનાશક અને રચનાત્મક અસર એમની જોવા મળે છે। ક્યારેક ક્યારેક છે એ વિનાશક અસર થાય છે, આપણને ખબર છે ભૂકંપ થાય તો કેટલી જાનહાનિ અને માલહાનિ થાય, લાવારસ ફાટે તો પણ એવું થાય છે, તથા અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડાના પરિણામે પણ। તો પૃથ્વીની અંદર જે કાંઈ પણ ભૂસંચલન થાય કે બાહ્ય હલનચલન થાય તો એના કારણે વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે। પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે। જોઈએ આપણે, પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્ટેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડક ઉપર તરી રહ્યો છે। પૃથ્વીનો ઉપરનો પોપડો એસ્ટેનોસ્ફિયર નામનું દ્રવિત ખડક છે। શું છે? દ્રવિત ખડક। એસ્ટેનોસ્ફિયર નામનું જે દ્રવિત ખડક છે એના પર પૃથ્વીનો જે પોપડો છે એ તરી રહ્યો છે। પૃથ્વીનો પોપડો એસ્ટેનોસ્ફિયર નામનું જે દ્રવિત ખડક છે એના પર તરી રહ્યો છે। પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાના પરિણામે ગરમી ઉદ્ભવે છે, જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરી ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે। ભાઈઓ બહેનો, આપણને ખબર છે ઘણા વર્ષો પહેલા પ્રસ્ફોટન, એક ભારે મોટો વિસ્ફોટ થયો અને સમગ્ર બ્રહ્માંડ એ છે એનો વિસ્ફોટ થયો, એમાંથી અલગ અલગ ખડકો છૂટા પડ્યા। જ્યારે એ વિસ્ફોટ થયો બરાબર, ત્યારે બધા પદાર્થો બહુ ગરમ હતા। હવે ધીમે ધીમે જે પૃથ્વી પર વાતાવરણની અસરથી પાણી પડવા લાગ્યું, એમ એ પૃથ્વી છે આપણી ઠંડી પડી, પણ માત્ર ને માત્ર ઉપરનો પોપડો ઠંડો પડ્યો છે। અંદરના ભાગમાં તો હજી પુષ્કળ પ્રમાણમાં ધગધગતો લાવારસ છે, ધગધગતો લાવારસ છે, ઉપરનો પોપડો માત્ર ઠંડો પડ્યો છે। તો હવે પૃથ્વીની અંદર જે કિરણોત્સર્ગી પ્રક્રિયા થાય છે, જે લાવારસ છે ધગધગી રહ્યો છે, તો એના પરિણામે જે દ્રવિત ખડકો છે એમાં સંચલન થાય છે। એ દ્રવિત ખડકો છે ખસે છે, પરિણામે એ ખડકો ક્યાં આવે? તો ભાઈ પૃથ્વીના ઉપરના પોપડા તરફ। ધારી લો કોઈ એક
ગોળ પાણીનું માટલું ભરેલું છે, અંદર આપણે પાણી છે એ ઉકળે છે, ગરમ થાય છે, તો અંદર રહેલા પદાર્થો ઉપર આવશે કે નહીં આવે ઉકળવા માટે? ઉકળશે ને? તો એવી રીતે પૃથ્વીમાં પણ આવી રીતે જે દ્રવ્યો છે એ દ્રવ્યો ઉપરના તરફ પૃથ્વીના પોપડાની તરફે આવી રહ્યા છે. ભૂકવચ ઉપર ઉદ્ભવતા તરંગો ઉપરનું પડ ફાડી અને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય, જેને મૃદાવર્ણીય પ્લેટ એટલે કે લિથોસ્ફેરિક પ્લેટ કહેવામાં આવે છે. પછી શું થયું કે ભાઈ આ જે ખડકો પ્લેટો જે હતી બરાબર, અંદર જે ધગધગતા દ્રવ્યો હતા એ બધા દ્રવ્યો ઉપર આવ્યા અને અલગ અલગ ટુકડામાં વહેંચાઈ ગયા અને જમીનનું સ્વરૂપ ધારણ કર્યું. તો આને કહેવામાં આવે છે મૃદાવર્ણીય પ્લેટ. શું કહેવામાં આવે છે? મૃદાવર્ણીય પ્લેટ. અને આવી પ્લેટો કુલ 7 છે. આવી ભૂસંચલનની તકતીઓ આવી જે પ્લેટો છે 7 છે અને 7 પ્લેટો એટલે કે આપણા 7 ખંડો. એ 7 પ્લેટો એટલે આપણા 7 ખંડો. આવી પ્લેટો છે એમાં પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ. આ પ્લેટો છે. જોઈએ આપણે ભૂસંચલનીય તકતીઓ અથવા બીજા શબ્દોમાં કે મૃદાવર્ણીય પ્લેટો. ભૂસંચલનીય તકતીઓ અથવા મૃદાવર્ણીય પ્લેટો. આપણે છે એના નામ અહીંયા આગળ લખીએ. હવે પહેલી પ્લેટ છે કઈ છે? તો ભાઈ પેસિફિક પ્લેટ. પેસિફિક પ્લેટ. પછી બીજી છે ઉત્તર અમેરિકન પ્લેટ. ઉત્તર અમેરિકન પ્લેટ. પછી છે દક્ષિણ અમેરિકન પ્લેટ. દક્ષિણ અમેરિકન પ્લેટ. પછી છે યુરેશિયન પ્લેટ. પછી છે આફ્રિકન પ્લેટ. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. અને લાસ્ટ છે એ એન્ટાર્કટિક પ્લેટ. તો આવી રીતે છે એ ભૂસંચલનીય તકતીઓ છે. કુલ કેટલી તકતીઓ છે? તો ભાઈ 7 તકતીઓ છે. એસ્ટેનોસ્ફિયર એટલે કે જે દ્રવિત ખડક છે એ દ્રવિત ખડકમાં થઈ રહેલી પ્રક્રિયાને પરિણામે આ બધી જે પ્લેટો છે એ ઉપરના તરફ પૃથ્વીના પોપડા તરફ આવી છે અને આવી 7 પ્લેટોનું નિર્માણ થયું છે. કેટલી? 7 પ્લેટોનું નિર્માણ, 7 મૃદાવર્ણીય પ્લેટોનું નિર્માણ થયું છે. એ પ્લેટો છે પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ ખડક. તો આવા 7 દ્રવિત તકતીઓ છે, 7 ઘન પદાર્થની તકતીઓ છે નું નિર્માણ થયું છે. હવે જો આ પ્લેટો કેટલીક જગ્યાએ એકબીજાની નજીક આવી રહી છે, દૂર જઈ રહી છે તો એ અપસારી પ્લેટ કહેવાય, અને નજીક આવી રહી છે તો તે અભિસારી પ્લેટ છે કહેવામાં આવે છે. અહીંયા આગળ આપણે બેની વ્યાખ્યા લઈ લઈએ. અપસારી પ્લેટ અને બીજું લખું છું અભિસારી પ્લેટ.
લખીએ મૃદાવરણીય પ્લેટો જ્યારે એકબીજાથી દૂર જતી હોય તેને અપસારી પ્લેટ કહેવાય. મૃદાવરણીય પ્લેટો જ્યારે એકબીજાથી દૂર જતી હોય તો તેને અપસારી પ્લેટ કહેવાય અને મૃદાવરણીય પ્લેટ જ્યારે એકબીજાની નજીક આવતી હોય તેને અભિસારી પ્લેટ કહેવાય. બરાબર. અપસારી પ્લેટ અને અભિસારી પ્લેટ કોને કહેવાય? તો ભાઈ આ જે મૃદાવરણીય પ્લેટો છે એકબીજાની નજીક આવે તો એને કહેવાય અભિસારી પ્લેટ. નજીક આવે તો અભિસારી પ્લેટ. અને આ મૃદાવરણીય પ્લેટો એકબીજાથી દૂર જતી હોય તો તેને કહેવાય અપસારી પ્લેટ. અપસરણ અભિસરણની આ ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે અને આ પ્લેટની ગતિવિધિ થકી લાખો વર્ષ દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાન ફેર પણ થયા છે. આખા ખંડના સ્થાન પાણી ઉપર કેમ બરફ તરે, પાણી ઉપર કેવી રીતે બરફ તરતો હોય એવી રીતે આ પ્લેટો પૃથ્વીની અંદર રહેલા જે દ્રવ્ય છે એના પર તરી રહી છે. પૃથ્વીમાં રહેલું જે દ્રવ્ય છે એ દ્રવ્ય પર આ પ્લેટો તરી રહી છે. તો લાખો વર્ષ થકી ભૂસંચલનની પ્રક્રિયાથી અને બાહ્ય હલનચલનના પરિણામે આ બધી પ્લેટો એકબીજાથી દૂર પણ ગઈ છે અને નજીક પણ ગઈ છે અને લાખો વર્ષોની પ્રક્રિયા પછી આ 7 મૃદાવરણીય પ્લેટો એટલે કે આપણા 7 ખંડોનું નિર્માણ થયું. એટલા 7 ખંડોનું નિર્માણ થયું. જોઈએ નેક્સ્ટ. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખીય ક્રિયાઓ માટે જવાબદાર છે. આ જે અપસારી પ્લેટ એટલે કે નજીક દૂર જતી પ્લેટો અને નજીક આવતી પ્લેટો એટલે અભિસારી પ્લેટો, આ જે અપસરણ અને અભિસરણની ક્રિયાવિધિ થાય છે, પ્લેટો એકબીજાથી નજીક દૂર આવ્યા કરે છે, એના લીધે પૃથ્વી પર ભૂકંપ અને જ્વાળામુખી થાય છે. આ અપસરણ અને અભિસરણની ક્રિયાના પરિણામે જ પૃથ્વી પર જ્વાળામુખી અને ભૂકંપ જેવી ઘટનાઓ બને છે. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે ત્યાં પર્વતનું કારણ બને છે. આ જે સરકતી પ્લેટો એકબીજા સાથે ટકરાય ત્યાં શું બને? પર્વત બને. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટનું નિર્માણ કરે. હવે આપણે લખી લઈએ કે ભાઈ અપસારી પ્લેટના લીધે થઈ અને જે પ્લેટો એકબીજાથી દૂર જાય ત્યાં શું બને છે? તો ભાઈ પ્લેટો દૂર જાય ત્યાં બને છે ખીણો અને નજીક આવતી પ્લેટોથી શું બને છે? તો કે પર્વત. અપસારી પ્લેટોના માધ્યમથી શું બને છે? ખીણો, મહાસાગરો અને એ બધું એનું નિર્માણ થાય છે, ખીણનું નિર્માણ થાય છે. જ્યારે જે નજીક આવતી જે પ્લેટો છે એના કારણે પર્વતોનું નિર્માણ થાય છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે
તેથી આને રૂપાંતરિત પ્લેટ પણ કહેવામાં આવે છે. મેં તમને વાત કરી ભાઈ જેમ બરફ પાણી ઉપર જેમ બરફના ટુકડા કરતા હોય એવી રીતે પૃથ્વીમાં રહેલા દ્રવ પર આ પ્લેટો તરી રહી છે અને આ પ્લેટો છે એ પોતાનું સ્થાન બદલે છે. આ પ્લેટો છે એના નિર્માણમાં રૂપાંતર પણ લાવે છે. એટલા માટે આ પ્લેટો છે એને રૂપાંતરિત પ્લેટ પણ કીધી છે. તો આપણે શું ભણ્યા? ભારતના ભૂસ્તરીય રચના વિશે આપણે ભણ્યા ભાઈ. પૃથ્વીના પેટાળમાં જે એસ્ટેરોસ્ફિયર નામનું જે દ્રવિત ખડક છે એ ખડક પર આખો જે ખડકો છે બરોબર એનો જે ઉપરનો પોપડો આ એસ્ટેરોસ્ફિયર પર નામના જે દ્રવિત ખડક છે એના પર તરી રહ્યો છે અને આ જે પરિણામે જે ખડકનું નિર્માણ થયું છે જે ખડકો બન્યા છે અલગ અલગ તો એ છે બધી મૃદાવર્ણીય પ્લેટો. આવી પ્લેટો પૃથ્વી પર 7 આવેલી છે. પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ. આવી 7 પ્લેટો. આ પ્લેટો ક્યારેક ક્યારેક એકબીજાથી દૂર જાય છે એ અપસારી પ્લેટો છે. ક્યારેક ક્યારેક એકબીજાથી નજીક આવે છે તો એ અભિસારી પ્લેટો છે. અપસારી પ્લેટોના માધ્યમથી મહાસાગરો ખીણોનું નિર્માણ થાય છે જ્યારે અભિસારી પ્લેટ એના કારણે છે પર્વતોનું નિર્માણ થાય છે અને આ પ્લેટો છે પોતાનું રૂપ બદલતી રહે છે એટલા માટે એ રૂપાંતરિત ખડક છે. એને રૂપાંતરિત પ્લેટો પણ કહેવામાં આવે છે. આપણે પૃથ્વીનું ભૂસ્તરીય રચના જોઈએ. હવે આપણે ભારતની ભૂસ્તરીય આ પૃથ્વી પર કઈ રીતે પ્લેટો આવેલી છે એ જોયું. હવે આપણે ભારતની ભૂસ્તરીય રચના જોઈએ. પુસ્તકમાં ધ્યાન આપજો. ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. આ તમે નોંધ કરી લીધી? તો આને હું કાઢી નાખવું હવે. લખાઈ ગયું ને બધાને? ઓકે, આગળ જોઈએ આપણે. પ્લેટોના નામ તમારે ખાસ યાદ રાખવાના છે. એના નામ પરથી 7 ખંડોના નામ પડ્યા છે તો પ્લેટોના નામ કોઈ ભૂલતા નહીં. આપણે જોવાનું છે ભારત છે એ કઈ રીતે બન્યો છે. ભારતની ભૂસ્તરીય રચના કેવી છે અને ભારત છે એનું ભૂપૃષ્ઠ કેવી રીતે નિર્માણ પામ્યું. તો ભારત છે કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામનું ગોંડવાના લેન્ડ નામના વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. બરાબર. ભારત છે પ્રાચીન સમયે ગોંડવાના લેન્ડ નામનો એક વિશાળ ભૂમિખંડ હતો, એનો ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડના આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડનો સમાવેશ થતો હતો. કાળક્રમે ગોંડવાના લેન્ડથી અલગ થઈ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ 6ઠા નંબરની જે પ્લેટ છે એ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી. તે ઉત્તર ગોળાર્ધની મોટામાં મોટી પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5000 વર્ષ પહેલા ટકરાઈ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું.
ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ જે ટકરાય એના કારણે શું થયું? પર્વત શ્રેણીનું હિમાલય પર આપણે જોયું ને ભાઈ આ અભિસારી પ્લેટો છે, એકબીજા અભિસારી પ્લેટ છે, એકબીજાની નજીક આવી. હવે અભિસારી પ્લેટોના કારણે શું થાય? તો પર્વતનું નિર્માણ થાય. તો આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી કયા પર્વતનું નિર્માણ થયું? તો ભાઈ હિમાલય પર્વત શ્રેણી. અને આવી રીતે છે તેથી સમુદ્રમાંથી, સમુદ્ર કયો? તેથી સમુદ્ર, બરાબર, એમાંથી છે એ નિર્માણ થયું. હિમાલય એક વિશાળ પર્વત શ્રેણી હતી. એની અંદર ખેડ દક્ષિણ ભાગમાં ખેડ બની સમય જતા ઉત્તર દક્ષિણ થી વહેતી નદીઓનો કાપ છે ઠલવાયો. હવે આગળ આપણે ખબર છે ઉપરના ભાગમાં ઉત્તર ભાગમાં શું હતું? હિમાલય, બરાબર. તો એ હિમાલયનું નિર્માણ થયું તો હિમાલયના ઢોળાવમાં એ નદીઓ દ્વારા કાપ લઈ જવામાં આવ્યો. ઢોળાવમાંથી વહી અને દક્ષિણ ભાગમાં કાપ લઈ જવામાં આવ્યો અને આવી રીતે છે એક દ્વીપકલ્પીય પ્રદેશ બની ગયો. નદીઓના કાપથી જોઈએ તો આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારે જે ગંગાનો પ્રદેશ છે, મેદાની પ્રદેશ ઉત્તર ભાગમાં આવેલો છે, તેનું નિર્માણ થયું. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વિસ્તૃત એક જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું, જેથી ઉચ્ચ પ્રદેશ ફાટી અને તેમાંથી અરબ સાગરનું નિર્માણ થયું. કયા સાગરનું? અરબ સાગરનું. આ બહુ યાદ રાખવાની જરૂર તમારે છે નહીં, બસ યાદ રાખો ભારત છે એ પ્રાચીન સમયે ગોંડવાના લેન્ડ નામના એક વિશાળ પ્રદેશનો વિશાળ ભૂમિખંડનો ભાગ હતો, બરાબર. એ વખતે છે ગોંડવાના લેન્ડ સાથે 3 પ્લેટો હતી. આફ્રિકન પ્લેટ, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા નામની 4 પ્લેટોની સાથે જોડાયેલી હતી. પણ પછી એ પ્લેટો અલગ થઈ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ થી ઉત્તર તરફ ઘસવા લાગી. ઉત્તર તરફ ખસી એની સાથે યુરેશિયન પ્લેટનો ટકરાવ થયો. પરિણામે તેથી સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. જોઈએ નેક્સ્ટ આગળ કે ભાઈ ગંગાના ભાગમાં એ જે ગંગાનો મેદાની પ્રદેશ બન્યો અને પરિણામે પછી પશ્ચિમ ભાગની અંદર એક વિસ્તૃત જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું. તો એમાંથી જે અરબ સાગરનું નિર્માણ થયું. આમ ભારતીય ભૂમિખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં વિસ્તૃત પર્વતમાળા આવેલી છે. ભારતના ઉત્તર ભાગમાં વિસ્તૃત પર્વતમાળા આવેલી છે. ભારતના ઉત્તર ભાગમાં વિસ્તૃત પર્વતમાળા આવેલી છે. એની અંદર ઉચ્ચ પ્રદેશો, શિખરો અને ઘાટ. આમાં ઉચ્ચ પ્રદેશો છે, શિખરો છે અને ઘાટ છે. આટલું એ પર્વતમાળામાં આવેલું છે. જ્યારે ઉત્તર ભાગમાં ભારતના ઉત્તર ભાગની અંદર મેદાનમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે. ઉત્તર ભારતના મેદાનમાં ગંગા, બ્રહ્મપુત્ર અને યમુના, બ્રહ્મપુત્ર અને યમુના નદી વહે છે. આ જ્યારે આપણે જળ પરિવાહ ભણશું ત્યારે આની ચર્ચા ત્રણેય નદીઓની વિશેષ કરીશું. તો યાદ રાખો ઉત્તર ભાગની અંદર 3 નદીઓ વહે છે. દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે. દક્ષિણ ભારતના ઉત્તર પ્રદેશની 2 ધાર સ્વરૂપો પૂર્વ પશ્ચિમ છેડા પર તટીય મેદાન આવેલા છે. આમ ભારતનું ભૂપૃષ્ઠ બહુ વૈવિધ્ય સભર છે. ઉત્તર ભાગની અંદર પર્વતમાળા, પશ્ચિમ ભાગમાં છે એ પણ આમ તો પર્વતોની માળાઓ તો આવેલી છે. પૂર્વ ભાગમાં પણ પર્વત શ્રેણી ફેલાયેલી છે. જ્યારે દક્ષિણ ભાગની અંદર
દ્વીપકલ્પ એટલે કે ત્રણેય બાજુએ દરિયા કિનારો ધરાવે છે આવું વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે। તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણે છે એ ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને એના ભૂપૃષ્ઠ વિશેની માહિતી આ પાઠની અંદર મેળવી। 3 લેક્ચરના અંતે આપણો પાઠ છે એ આગળ પૂર્ણ થાય છે। તમને ન સમજાતા કોઈ મુદ્દા હોય તો એ મને તમે જાણ કરી શકો છો, જેથી કરીને એ મુદ્દાનું સોલ્યુશન તમને મળી જશે। આજે આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ। આ પાઠની યુનિટ ટેસ્ટ તમને છે એ 1-2 દિવસમાં તમારા ફોન પર મળી જશે। આ પાઠની યુનિટ ટેસ્ટ પૂર્ણ થયાથી 1-2 દિવસમાં તમને તમારા WhatsApp પર મળી જશે। તમારે તે ટેસ્ટ લખવાની રહેશે। બિલકુલ પ્રામાણિકતાથી ટેસ્ટ આપજો। ન સમજાતા મુદ્દા હોય તે બાબતે મારું ધ્યાન દોરવા ખાસ આગ્રહ છે, મારું ધ્યાન છે દોરજો, જેથી કરીને એ મુદ્દાની સમજ હું તમને વધારે સારી રીતે પાડી શકું। તો હવે મળીશું એક નવા પાઠ સાથે, એક નવા લેક્ચર સાથે। ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે એ પહેલો પાઠ ચલાવ્યો છે, 13મો પાઠ ચલાવ્યો છે અને હવે જ્યારે આ 2 પાઠ ચાલી ગયા ત્યારે એની સંપૂર્ણ તૈયારી છે તમારે કરવાની રહેશે। તો હવે પછી આપણે મળીશું એક નવા લેક્ચર સાથે। ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મહેનત માટેની હાર્દિક શુભકામના। મળી એક નવા લેક્ચર સાથે।